લેજો. અજય જી બિલકુલ. તો રિકેપમાં જોઈએ તો શરૂઆત પહેલાં પરિણામવાળા સ્ટોક તો નિફ્ટીની કંપની ભારતી એરટેલ જે પ્રમાણે પરિણામ હતા પરિણામ જો બધા જ પેરામીટરમાં અનુમાન મુજબ જણાયા હતા અને જે કંપની આપણે જોઈએ તો આફ્રિકામાં જે એમની હિસ્સેદારી વધારે છે 17% આજુબાજુ. તો સમાચાર બધે જ પોઝિટિવ છે. ગ્રીન લાઇન ચાલશું ડીએલએફ. અહીંયા જો રિયલ્ટી પેકમાં અત્યાર સુધી પરિણામ પોઝિટિવ હતા પણ ડીએલએફના પરિણામ જો શું ખરાબ જોવા મળ્યા છે. રેડર્સ ક્રોમ્પ્ટન અહીંયા પરિણામ જો ઇન લાઇન એટલે પોઝિટિવ સાઇડ જ છે પણ જે કંપની નવું એક્વાયરેશન એટલે જે નવી કેબલ કંપની ખરીદી છે તો વન ટાઈમ આપણને શું થોડું એક્સપેન્સ જોવા મળ્યું હતું પણ ઓવરઓલ જો તો પરિણામ પોઝિટિવ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું કેન્સ ટેકનોલોજી પરિણામ મિક્સ સાઇડ છે પણ નફો અને કંપનીના એબિટા જોઈએ સારા પોઝિટિવ છે એટલે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો જોઈશું ત્રિવેણી એન્જિનિયરિંગ જે સુગર સ્ટોકના જે સમાચાર છે ખાસ ફોકસમાં રહેશે. ઓક્ટોબર સુધી જો એક્સપોર્ટમાં જોઈશું સ્ટે મૂક્યો છે એક્સપોર્ટ નહીં કરી શકે તો આના લીધે ક્યાંય ને ક્યાંય ઇમ્પેક્ટ સુગર સ્ટોકમાં જોવા મળી શકે છે. ઇન્ટ્રેડર્સ ઇન્ડિગો એવી ખાસ કરીને જોઈશું જે બ્રેન્ડ ક્રૂડની પ્રાઇસ વધી રહી છે તો ફ્યુલ છે એ તો મોંઘું પડ્યું છે સાથે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બી કટોતી કરી છે તો એનો બી ઇમ્પેક્ટ જોવા મળી શકે. ઇન રેડ લાઇન ચાલશું એનએલ્સ ઇન્ડિયા પરિણામ વાઇઝ બધા જ પેરામીટર પોઝિટિવ નફો આવક એબિટા ઓલમોસ્ટ જો તો ડબલ થતો જોવા મળે છે તો અહીંયા પરિણામ જો બધા જ પેરામીટર આપણને આઉટ પરફોર્મિંગ છે એટલે ગ્રીન રહેશે. ટેકનિકલ સ્ટોક ડિવિસ લેબ વીકલી ચાર્ટમાં જો સતત છઠ્ઠું વીક છે કે હાયર લો ફોર્મેશન એટલે સ્ટ્રોંગ ચાર્ટ છે ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ જોઈએ તો ગ્રેફાઇટ ઇન્ડિયા મેટલ થીમ જે પણ પરફોર્મન્સ કરે છે ગ્રેફાઇટની પણ ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધી રહી છે. ત્યાં બીજું સારું સ્ટ્રક્ચર છે કપ વિથ હેન્ડલનું બ્રેકઆઉટ કાપી સ્ટોક ઇન ગ્રીન રહેશે. લાસ્ટ વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક ચાંદીમાં જે પણ તેજી 3 લાખને પાર પહોંચી હતી તો આ સ્ટોક બી મોમેન્ટમ કન્ટિન્યુઅસ આજે પણ બતાવી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે બ્રેકઆઉટ ગઈકાલે આપી દીધું છે તો મોમેન્ટમ આજે બી જોવા મળી શકે તો હિન્દુસ્તાન ઝિંક આ બી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ તો 3 સ્ટોક છે રેડ છે બાકી 7 સ્ટોક ઇન ગ્રીન રહે છે. ઓકે તો દર્શક મિત્રો મારા પણ જે ટોપ 10 સ્ટોક્સ છે મારા તરફથી ટીમમાં એને આપણે ક્વિકલી રિવ્યૂ કરી લઈએ. તો પહેલાં આપણે જે 2 સ્ટોક્સ વાત કરી કે એ બંને ટેકનિકલ આધારિત હતા. પહેલો સ્ટોક્સ આપણે વાત કરી વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયા આપણને કહે છે કે બહુ સરસ આપણને તેજી છેલ્લા કેટલાય ટાઈમથી આપણને સ્ટોક્સમાં જોવા મળી રહી છે અને વોડાફોન આઈડિયા તમે જુઓ તો જે રીતે ગઈકાલે વર્ષના હાઈ ઉપર ક્લોઝ થયો છે મોમેન્ટમ પોઝિટિવ છે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે એટલે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ દિક્સન ટેકનોલોજી તો અહીંયા પણ તમે નજર કરો ગઈકાલે જે સ્ટોક્સમાં ફૂલ બોડી કેન્ડલ મળી 10 ડેમાં 50 ડેમાં બંનેની ઉપર ક્રોસઓવર જોવા મળ્યું એટલે અહીંયા મજબૂતી છે એટલે ગ્રીન લાઇન ચાલીશું. પરિણામની વાત કરીએ તો ભારતીય એક્ઝાકોમ અને મેટ્રોપોલિસ હેલ્થકેર બંનેના પરિણામ બહુ સરસ છે એટલે પોઝિટિવ મોમેન્ટમ આ બંને સ્ટોક્સમાં આપણને એક્સપેક્ટેડ છે તો બંને સ્ટોક્સ ગ્રીન લાઇન ચાલીશું. ઓઇલ ઇન્ડિયા અહીંયા પણ તમે જો કંપનીએ બમ્પર રિસ્પોન્સ આપ્યો છે મીન્સ કે ચોથા ત્રિમાસિકના પરિણામ આવે છે બહુ પોઝિટિવ છે એટલે અહીંયા પણ માર્જિનમાં સરસ સુધારો છે ગ્રીન લાઇન ચાલીશું. બલરામપુર ચીની એટલે કે સુગર સ્ટોક છે કે જેમાં તમે જો આજે નેગેટિવ અસર સંભવ છે કારણ કે સરકારે અહીંયા એક્સપોર્ટ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવી દીધો છે કે કોઈ પણ કંપની હવે ઓક્ટોબર સુધી સુગરને એક્સપોર્ટ નહીં કરી શકે ડાયરેક્ટ એમની જે રેવન્યુ પર અસર આવી શકે છે એટલે અહીંયા આ સ્ટોક છે જેને રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ એનબીસીસી કંપની નવા ઓર્ડર મળ્યા છે નવી દિલ્હીમાં અને આંધ્રપ્રદેશમાં એટલે અહીંયા મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે ગ્રીન લાઇન ચાલીશું. ટાટા સ્ટીલ હિન્દુસ્તાન કોપર અને વેદાંતા ત્રણેય સ્ટોક છે કે ત્રણેયમાં તમે જો વીકલી બ્રેકઆઉટ બહુ સરસ પોઝિટિવ જોવા મળ્યું છે. વીકલી ડેલી બંનેમાં તમે જો તો આપણને એક સરસ કહેવાય ને પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે કારણ કે મોમેન્ટમ ગઈકાલનું ક્લોઝિંગ બહુ બેટર છે તો ત્રણેય સ્ટોક છે મેટલ થીમમાંથી કે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. સો દર્શક મિત્રો મારા જે બેસ્ટ 10 સ્ટોક છે એમાંથી એક માત્ર સ્ટોક છે બલરામપુર ચીની કારણ કે સુગર સ્ટોક્સ માટે સમાચાર સારા નથી એટલે રેડ લાઇન ચાલીશું. બાકી 9 સ્ટોક્સ પોઝિટિવ મારા તરફથી અને અજય તરફથી 7 સ્ટોક્સ પોઝિટિવ. સો બેસ્ટ અમે તમારા માટે ટોટલ 16 સ્ટોક્સ છે જે લીલા નિશાન સાથે અને 4 સ્ટોક્સ છે લાલ નિશાન સાથે. સો રેડી થઈ ગઈ તમારા માટે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તો તમે પણ રેડી થઈ જાઓ. ક્વિકલી અમે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે ઓપનિંગ કેપિટલમાં કે જે આ વિસ્તારથી આપણે વાત કરીશું કે આજની સેન્સેક્સ એક્સપાયરીમાં શું ખાસ સ્ટ્રેટેજી અમે તમારા માટે લઈને આવી છે એના તમારે જો જાણવું છે તો તમારે જોડાવવું પડશે અમારી સાથે એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છે નફાનું નવું સરનામું.